જૈન વિદ્યાર્થી મિત્રો, તમારા બધાની સપનાની ભરતી છે આવી ગઈ છે. તમે બધા જેની એમ કહી શકાય કે કાગ ડોળે રાહ જોઈ રહ્યા હતા ને, એ કાગ ડોળે જોવાયેલી રાહ છે એનું પરિણામ હવે આવી ગયું છે. તમારા માટે સ્પેશિયલ 12,000 પ્લસ ખાખીની ભરતી એટલે કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની ભરતી છે ડિક્લેર થઈ ગઈ છે. જો તમે સપનું જોઈ રહ્યા છો કે ખાખી જ પહેરવી છે તો આવા યોદ્ધાઓ માટેની આ ભરતી છે. જો તમે 12 પાસ છો તો પોલીસ કોન્સ્ટેબલ બનવા માટે તમે સક્ષમ છો. જો તમે ગ્રેજ્યુએટ છો તો તમે પીએસઆઈ બનવા માટે સક્ષમ છો. જો તમે તૈયારી કરી રહ્યા છો અને તમારી તૈયારીને એક નેક્સ્ટ લેવલ સુધી લઈ જવા માંગો છો તો એ તમારી નેક્સ્ટ લેવલ સુધી તૈયારી લઈ જવા માટે જીસીએ તમારા માટે કંઈક કરી શકાય એમ છે. જીસીએ તમારા માટે શું કરી શકાય એમ છે? જીસીએ તમારા માટે કતારગામ બ્રાન્ચ ઉપર આવતી 18 માર્ચ થી નવી ઓફલાઈન બેચ શરૂ કરી રહી છે. અને આ તમારી તૈયારીને એમ કહી શકાય કે નેક્સ્ટ લેવલ સુધી લઈ જવા માટેની તમામ તૈયારીઓ જીસીએ કરી લીધી છે. જીસીએ સરસ મજાની એક ફેકલ્ટીની ટીમ તૈયાર કરી છે જે તમારું ખાખી પહેરવાનું સપનું છે સાકાર કરાવડાવી શકે. શું છે ભાઈ જીસીએ તરફથી તમને શું યોગદાન મળવાનું છે? જો તમે આ બેચમાં જોડાવ તો જીસીએ તમને શું આપવાનું છે? ચાલો તમને આખી બેચ છે એની ઝલક દેખાડું કે આપણે આખી આ તૈયારી દરમિયાન શું શું કરવાના છીએ. સૌથી પહેલા પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈ બનવા માટે ખાખીની તૈયારી કરવા માટે સૌથી જરૂરી જો કોઈ બાબત હોય તો સૌથી પહેલી બાબત છે લેક્ચર. ડેઈલી લેક્ચર હોવા જોઈએ. બીજી બાબત સૌથી જરૂરી તો કે ભાઈ સારું મટીરિયલ્સ હોવું જોઈએ કે જેનાથી રીડિંગ થઈ શકે. અને ત્રીજી સૌથી મહત્વની બાબત એટલે કે આપણી દોડ, ફિઝિકલી આપણે ફિટ હોવા જોઈએ. તો આ ત્રણ બાબતો તો ખરી જ, આ બેઝિક છે, આ ફરજિયાત હોવું જોઈએ, પણ આનાથી પણ કંઈક વિશેષ આયોજન છે. ચાલો તમને એક પછી એક બાબત છે એનો તમને હું ખ્યાલ આપતો જાઉં. સૌથી પહેલી વસ્તુ કે ડેઈલી લેક્ચર. સાહેબ દરરોજ લેક્ચર થવાના છે. દરરોજ લેક્ચર માત્ર થવાના છે એવું નહીં, પણ એક લેવલ વાળી ફેકલ્ટીની ટીમ જે તમને એક લેવલ વાળું એજ્યુકેશન આપવાનું છે, એક લેવલ વાળું કન્ટેન્ટ પીરસવાની છે. તમારી આવનારી પરીક્ષાનો જે હાવ તમારા મગજમાં ઘૂસી ગયો છે, તમને ક્યાંક ને ક્યાંક લાગે છે કે આવી અઘરી પેપર આવવાનું છે, આવી અઘરી પરીક્ષા થવાની છે, તો તમારા મગજમાં રહેલો ડર છે ને એ દૂર કરી અને તમારું સપનું સાકાર કરી શકાય એ લેવલના લેક્ચર છે તમને મળવાના છે. બીજી વસ્તુ કે જે તમે ભણી રહ્યા છો એ તમને આવડી રહ્યું છે, એ તમને યાદ રહી રહ્યું છે, અથવા તો એનું મૂલ્યાંકન તમે કરવા માંગો છો તો એના માટે ડેઈલી ટેસ્ટ થવાની છે. ડેઈલી લેક્ચર, ડેઈલી ટેસ્ટ. હવે આટલેથી અટકવાનું નથી, ઘરે જઈને વાંચવાનું છે, તો એના માટે સારું મટીરિયલ્સ જોઈશે. તો જીસીએ ની ટીમ દ્વારા એટલે કે ટીમ જીસીએ દ્વારા તૈયાર કરાયેલું સંપૂર્ણ મટીરિયલ છે. દરેક વિષયનો આખો સેટ તમને એ અંતર્ગત છે મળવાનો છે. તમામ વિષયનું એક લેવલ વાળું કન્ટેન્ટ સારું પીરસી અને સારી રીતે રજૂઆત કરેલું જે મટીરિયલ્સ છે એ આ બેચમાં તમને મળવાનું છે. સાથે સાથે જે યોદ્ધાઓ દોડવામાં નબળા છે, ક્યાંક ને ક્યાંક એમ થાય છે કે સાહેબ હું વાંચી તો ગમે એટલું નાખું, હું ભણી નાખું ગમે એટલું, તમે કહો 12 કલાક બેસીને પેન ઘસ્યા કરું, મગજમાં કોઈ એટલો ડેટા ભરી લઉં, ખોપડી આખી ભરી લઉં, પણ સાહેબ મારાથી દોડાય નહીં. તો એ ખ્યાલ તમારા મગજમાંથી કાઢી નાખજો, કારણ કે જીસીએ જે ગ્રાઉન્ડ કરાવે છે, ગુજરાતના એક પણ ગ્રાઉન્ડમાં જે તૈયારી નથી થતી એવા યોદ્ધાઓની ટીમ છે. એક્સ આર્મી મેન દ્વારા 400 મીટરનો પર્સનલ ટ્રેક તૈયાર કરી અને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે. જે હાલી ના શકતો હોય ને એવા યોદ્ધાઓને દોડાઈ દે ને એવી ટીમ છે. એટલે દોડવાની ચિંતા છોડો, તમારું ફિઝિકલ આખું ગ્રાઉન્ડ છે એ તૈયાર કરવાની અથવા તો તમને પાસ કરાવવાની જવાબદારી છે ક્યાંક ને ક્યાંક જીસીએ લે છે. એ જિમ્મેદારીથી તમારો હાથ પકડે છે કે તમે પાસ થશો. સાથે સાથે આ જો ભણી રહ્યા છો, આવું દોડી રહ્યા છો, આવું ઓફલાઈનમાં એજ્યુકેશન મેળવી રહ્યા છો, તો તમને પાછો પ્રશ્ન થાય કે સાહેબ અત્યારે ભરતી આવી છે, અમારી ભરતીની પરીક્ષા આવશે ત્યાં સુધીમાં જો આપણી બેચ પૂરી થઈ જશે તો અમે ઘરે જઈને શું કરશું? તો જરાય ગભરાવાનું નથી. જે દિવસે તમે એડમિશન લો છો એ જ દિવસથી તમને સાથે સાથે ઓફલાઈનની સાથે સાથે ઓનલાઈન બેચ પણ આપવામાં આવે છે. આ ઓનલાઈન બેચ તમને ફ્રી મળવાની છે, પણ એ ફ્રી નથી. એ ફ્રી મળવાની છે તમને, પણ એ ફ્રી નથી, ફી વાળી છે. હકીકતે એની ફી છે 8,888 છે, પણ એ તમને આ બેચમાં ફ્રી મળવાની છે. આ બેચ છે ક્યાં સુધીની વેલિડિટી વાળી છે સાહેબ? પરીક્ષાની તારીખ આવી જાય ને, પરીક્ષા તમે દેવા જાઓ ને, ખાલી તારીખ નહીં, પરીક્ષા આપવા જાઓ ત્યાં સુધીની વેલિડિટી છે. બેચ પૂરી થાય, ઘરે જઈને પણ તમારું શિક્ષણ ના બગડે એનો પણ ખ્યાલ છે જીસીએ રાખે છે. એટલે જેવું તમારું બેચ પતે છે તો એ પછી પણ તમારું એજ્યુકેશન છે કન્ટિન્યુ રહેશે. ઘરે જઈ અને તમે સતત અને સખત રિવિઝન કરવા ઈચ્છો છો તો તમારું એ એજ્યુકેશન છે ચાલુ રહેશે. તો ઓફલાઈનની સાથે તમને ઓનલાઈન બેચ છે ફ્રી મળવાની છે. અને એ અંતર્ગત તમારું સંપૂર્ણ જીસીઆરટી અને એનસીઆરટી એક લેવલ વાળું છે તૈયાર કરાયેલું જે છે એ પણ કવર કરવામાં આવશે. તમારો બેઝ જે નબળો છે તો નબળા બેઝને પણ ક્લિયર કરાવવામાં આવશે. તમારી તૈયારી 0 થી ચાલુ કરી રહ્યા છો તો પણ ગભરાવાનું નથી. 0 થી લઈ અને પરીક્ષાના લેવલ સુધીનું કન્ટેન્ટ છે આપણી ફેકલ્ટીની ટીમ છે તમને પીરસવાની છે. ટૂંકમાં એમ કહી શકાય કે પોલીસ કોન્સ્ટેબલ બનવા માટે કે પીએસઆઈ બનવા માટે જે કાંઈ જરૂરી છે ને, જે કાંઈ જરૂરી છે એ બધું જ તમને આ બેચમાં મળવાનું છે.
તો સાહેબ આ તમે આટલી બધી વિગતો આપી, તો હવે ફટાફટ એ કહી દો કે ક્યારથી બેચ ચાલુ થાય છે. તો એ બેચ ચાલુ થાય છે મિત્રો 18 તારીખથી. 18 માર્ચથી કતારગામ બ્રાન્ચ ઉપર છે બેચ ચાલુ થવા જઈ રહી છે. તારીખ યાદ રાખજો, 18, 19 અને 20. 3 દિવસ માટે ફ્રી ડેમો લેક્ચર છે અને 3 દિવસ ફ્રી ડેમો લેક્ચર ભણો. જો એક વખત કે કયા લેવલથી અમારી ફેકલ્ટી છે તમને એજ્યુકેશન આપે છે, કયા લેવલથી તમને કયા લેવલ સુધી લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તો તારીખ 18, તારીખ 19 અને તારીખ 20 3 દિવસના ફ્રી ડેમો લેક્ચર છે. અને આ ફ્રી ડેમો લેક્ચરમાં જો તમે જોડાવા ઈચ્છો છો તો મોબાઈલ નંબર નોટ કરી લેજો. મોબાઈલ નંબર નોટ કરી લેજો 93 27 49 50 52. આ નંબર ઉપર અત્યારે જ કોલ કરો અથવા તો વોટ્સએપ પર મેસેજ કરો. તમારું નામ આ ડેમો લેક્ચર માટે રજીસ્ટ્રેશન કરાવો. અને અચૂક છે કતારગામ બ્રાન્ચ, જીસીએ ની કતારગામ બ્રાન્ચ એટલે કે 4થો માળ, નીલકંઠ બિઝનેસ હબ, ડીમાર્ટ ની સામે, કોઝવે રોડ, કતારગામ પર આવી જવાનું છે. 18 તારીખે સાંજે 6 થી 8 ના સમયમાં ભૂલ્યા વગર અચૂક આવી જાઓ. એક વખત જુઓ કયા લેવલથી તમને એજ્યુકેશન આપવામાં આવે છે. અને તમે જો ખાખી ખરેખર પહેરવા માંગો છો, તમારા અંદર ક્યાંક ને ક્યાંક ખાખી સળગી રહી છે કે મારે ખાખી પહેરવી છે, તો આખા ગુજરાતમાં એક જ નામ કાફી છે ને એ છે જીસીએ. જીસીએ નું બીજું કઈ જ નથી કેવું. જીસીએ એટલે ખાખી અને ખાખી એટલે જીસીએ. આંખ બંધ કરીને બે જીજક આવી જવાનું. એક વખત લેક્ચર ભરો અને પછી કહો કે કયા લેવલનું કન્ટેન્ટ મળે છે. પહેલા દિવસે ડેમો લેક્ચરમાં હું જ તમને રૂબરૂ મળવાનો છું. આપણો આમને સામને એજ્યુકેશનનો સેશન થવાનો છે અને 18 તારીખે આપણે મળીએ. ત્યાં સુધી વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.